એક દીકરીની જિંદગી કેવી હોય છે, જે ઘરમાં 25-25 વર્ષ માની મમતા અને પિતાનો પ્રેમ છોડીને સાસરે જવું પડે છે. એક હસતું ખેલતું આઝાદ પંખીડું જેણે આકાશે ઉડવાના સપના જોયા હોય, પણ જો એ પારેવડાના ભાગ્ય સારા ના હોય ને, તો એક દીકરીની પાંખો જ કપાઈ જાય છે. પછી આખી જિંદગી ઝેરના ઘૂંટડા પીને તડફડતી રહે છે. અરે સાહેબ, હું વાંક હતો એ દીકરીનો કે જેણે હજારોમાંથી તમને પસંદ કર્યા, એ જ ને? પણ એ તો બિચારી જ્યારે પિયરમાં હતી ત્યારે એવું વિચારતી કે જે સપના મારા પિયરમાં પૂરા નથી થયા એ સાસરિયામાં પૂરા કરીશ. પણ જ્યારે માતા પિતાના આંગણાનો છાંયો મૂકીને એક એવા ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ જેમાંથી એ લાડકી ક્યારેય બહાર નીકળી ના શકે. પતિ પત્નીને કહે છે, તું તો ચાંદ જેવી લાગે છે, પણ હકીકતમાં એવું નથી હોતું. જેમ જેમ દિવસ વીતતા જાય એમ ચાંદ મોટો થતો જાય છે અને એક સ્ત્રી ઓગળતી જાય છે. અને ક્યારેક ક્યારેક તો એને વગર વાંકે માર મારીને પછી જરૂર પડે એટલે મનાવવામાં આવે છે. અરે સાહેબ, હૈયાના હંસલા ઉડી જાય પછી સાચા મોતીના હાર શું કામના? દીકરીને તુલસીનો ક્યારો કહેવાય છે, પણ જો ખોટી જગ્યાએ વળાવી દેવાય ને, તો એની જિંદગી એક કડવા લીમડા જેવી થઈ જાય છે. 7 ફેરાના 7 વચન નિભાવી શકો તો હાલશે, પણ સ્ત્રીનું પાલન લક્ષ્મીની જેમ કરજો. અને સાસરે પત્નીને રાણીની જેમ રાખવી કે નોકરાણીની જેમ, એ એની કિસ્મત નહીં, એનો પતિ નક્કી કરે છે. અરે સાહેબ, તમારા ઈશારા પર નાચવાવાળી ખુદને સાંભળવાનું ભૂલી ગઈ છે. તમારું ઘર સંભાળવા માટે પણ એને કહેવામાં આવે છે, તે શું કર્યું અમારા માટે? એટલે તો કહેવાય છે ને, જગતમાં નારીનું પાત્ર કઠણ સખી, મન જાળવે, મર્યાદા જાળવે, પરિવાર જાળવે, અંતે જગત એને પાપી ફાળવે. સાહેબ, પુરુષને પણ સ્ત્રી માટે પ્રેમનું સમર્પણ કરવું પડે છે, કારણ કે સ્ત્રી ખાલી રસોઈ કરવા માટે નથી હોતી. રસોડામાં જ જિંદગી નીકળે ને ખુદના શોખ દબાઈ, કેવી આ સમાજની માયા, જ્યાં દીકરા દીકરીની અલગ છે છાયા. અરે સાહેબ, તમારા ઊંચા મહેલો શું કામના, જે ઘરમાં સ્ત્રી ના સમાઈ શકે એટલી પણ જગ્યા ના હોય? અરે તમે 500 માણસોની હાજરીમાં જો લગ્ન કરીને ઘરે લાવી શકતા હોય ને, તો ઘરના 5-6 માણસોની સામે પત્નીની ઇજ્જત કરવાની હિંમત પણ રાખવી જોઈએ સાહેબ. એક સ્ત્રીની લાગણી ફૂલ જેવી હોય છે. જેમ તમે ફૂલો પર પાણી છાંટો તે એ ખીલી ઉઠે છે. અને એક સ્ત્રીને જો સારો સમજવાવાળો જીવનસાથી મળે ને, તો એ સ્ત્રી પણ ખીલી ઉઠે છે સાહેબ. ઘરના માણસો ગમે એટલા મેણા મારે તો એ સહન કરી લે, પણ જ્યારે એનો પતિ જ કડવા વેણ બોલે ને, એટલે એ બિચારી ભાંગી પડે છે. એને મરવાના તો વિચાર આવે છે, પણ એના બાપના સંસ્કાર અને છોકરાની ચિંતા રોકી રાખે છે. બાકી જિંદગીનો મોહ તો એ પારેવડાને ત્યારે જ છૂટી ગયો જ્યારે એને કહેવામાં આવ્યું કે આ તારા બાપનું ઘર નથી, થોડી મર્યાદામાં રહેજો. અને સાહેબ, 4 ધામની યાત્રા નહીં કરો ને તો હાલશે, પણ તમારા ઘરમાં આવેલી વહુને શાંતિથી રહેવા દ્યો. જો ઉંબરાવાળી દેવી રાજી હશે ને, તો ડુંગરાવાળી આપોઆપ રાજી થઈ જશે. તમારે ખોડિયારને દીવો કરવાની જરૂર નથી, ખોડિયાર ખુદ તમારા ઘરે આવીને દીવો કરશે. અને હરેક પરિણીત સ્ત્રીના માથા ઉપર સિંદૂર હોય છે, પણ એમાં એ બિચારી સાબિત નથી થતી કે એ સુખમાં છે કે દુઃખમાં. એ તો મનની મૂંઝાયેલી મનમાં જાણે, આવા સંસારના કપરા નિયમોને એ બિચારી શું જાણે. અને સાહેબ, કોઈ સ્ત્રીને મંગળસૂત્રનો ભાર નથી લાગતો, પણ કિસ્મત જ્યારે એની ન થાય ને, ત્યારે એને પોતાની ઉપર બહુ ભાર લાગે છે. સાહેબ, સાચવજો એ પારેવડાને, જેને હજી ઉડતા પણ નથી આવડતું. અને એક દીકરીને લગ્ન થવાની ખુશી કરતાં મા બાપથી દૂર જવાનું દુઃખ બહુ રોવડાવે છે. એક દીકરીના બાપને એટલું જ કહું છું કે દીકરીને માગે ને એ બધુંય લઈ આપજો, કારણ કે લગ્ન પછી તમે એટલું આપશો તો પણ એ એમ જ કહેશે, પપ્પા આની શું જરૂર હતી? અને એટલે તો કહેવાય છે કે દીકરી માટે કમાઈ લેજો અને બહેન પાછળ લૂંટાઈ દેજો. સાહેબ, આજના લોકો ભગવાન પાસે ખાલી દીકરો માગે છે. એનું કારણ એ નથી કે દીકરી જોતી નથી, એને ડર છે આ વાતનો કે આજના આ કળિયુગમાં એવા જાનવરો માણસના રૂપમાં ફરે છે, એટલે મા બાપ દીકરીને આવવાથી ડરે છે. નહીંતર એ તો બિચારી ક્યાં આખી જિંદગી રહેવાની? આજે તમારા આંગણામાં રમતી ઢીંગલી કાલે પારકા ઘરનું પારેવડું બનીને ઉડી જાય છે.
અને સાહેબ, તમારા દીકરાને કાંઈ શીખવાડો કે ના શીખવાડો, પણ એટલું જરૂર શીખવાડજો કે એ કોઈની દીકરી રમકડું નથી હોતી. જો આટલું શીખી જાહે ને તો ઘણી દીકરીઓનું જીવન બરબાદ થતું અટકી જાહે. એક પરિવાર શું છે એ જાણવું હોય ને તો એક એવી દીકરીને પૂછી જોજો જે 2 પરિવારના હોવા છતાંય અનાથની જેમ જિંદગી જીવે છે. સમજાય? તેને વંદન.